શ્રી KSCK ટ્રસ્ટ અને શ્રી ઝાલાવાડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના નાના મોટા ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે શ્રી ઝાલાવાડ ઉદ્યોગકારોનો ઉત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગત તારીખ 1 અને 2 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે GCCIના ચેરમેન આશિષભાઈ ઝવેરી અને પંડિતવર્ય નિકુંજભાઈ ગુરુજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું। આ વિશેષ પ્રસંગે ઝાલાવાડ સમાજના ટ્રસ્ટી પ્રવીણભાઈ એ શાહ, પ્રમુખ મધુકરભાઈ ડગલી, ઉપપ્રમુખ ધનેશભાઈ શાહ, કાર્યકારી પ્રમુખ ઋષભભાઈ પી શાહ, કન્વીનર દીક્ષિતભાઈ શાહ અને સમાજના મંત્રીઓ અને કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે કુલ 64 સ્ટોલમાંથી 50થી વધુ સ્ટોલ્સ મહિલા ઉદ્યોગકારો દ્વારા લગાવવામાં આવ્યા હતા, જે સમાજ દ્વારા મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણના દિશામાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ટ્રસ્ટી તેમજ પ્રમુખ તરીકે અત્યારે હું સેવા આપી રહ્યો છું। છેલ્લા 50 વર્ષથી હું આ સંસ્થા સાથે જોડાયેલો છું। સમગ્ર ગુજરાતમાં જે જૈનોની સંસ્થામાં આવેલી છે તેમાં ઝાલાવાડનું નામ સર્વશ્રેષ્ઠ છે અને રોશનમય નામ છે। અમારો સમાજ સમગ્ર અમદાવાદના વિસ્તારમાં પથરેલો છે। અમારા સમાજના સભ્યોને કેમ ઉપયોગી થઈ શકીએ એની અમને હંમેશા ચિંતા રહેતી હોય છે અને તે ચિંતાના સ્વરૂપરૂપે અમે આજે અહીંયા આ ઉદ્યોગનું એક સરસ મજાનું આયોજન કર્યું છે। આમાં મોટે ભાગે જે સ્ટોલો છે એ અમારી બહેનોના સ્ટોલો છે અને એ પોતે કેવી રીતે આગળ આવી શકે તેના માટે અમે નોમિનલ ફી રાખીએ કે જેથી બીજા બધાનો ખોટો ધસારો ન થાય। આ જે આપ જોઈ શકશો કે 2 દિવસમાં અહીંયા ગઈકાલે લગભગ 3000 માણસોએ મુલાકાત લીધી અને આજે પણ અત્યાર સુધીમાં 3700 જેવા વ્યક્તિઓએ મુલાકાત લીધી છે અને શોપિંગ બહુ સારું થાય છે અને એના કારણે એમને જે પ્રચાર થાય છે એ માટે એમને એમની આખી લાઈફનો જે ટર્નિંગ પોઈન્ટ કહો એ અમારો સમાજ એમાં ભાગીદાર બને છે। એ જ રીતે અમારો સમાજ વિધવા બહેનોને તેમજ વિદ્યાર્થીઓને તેમજ આગળ ભણવા માટેની લોનો આપીએ છીએ, વિદ્યાર્થીઓને નવા પુસ્તકો આપીએ છીએ, વારંવાર અમે ભેગા છીએ, તેમજ અમારા જે વડીલો હોય છે એનું પણ અમે સન્માન કરીએ છીએ। તે ઉપરાંત જેને આર્થિક મદદની જરૂર હોય એ માટે અમારા સમાજના દ્વાર હંમેશા માટે ખુલ્લા હોય છે। આજે અમદાવાદની અંદર ઘણા સમાજો છે પરંતુ અમારા સમાજની પ્રગતિ એ સર્વશ્રેષ્ઠ કહેવાય તેમાં મને ગૌરવ છે અને તેનું લીડરશિપ કરવાનો મને જે ચાન્સ મળ્યો છે તે માટે હું અમારા સમાજનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે ઝાલાવાડ સમાજ એ માત્ર ઝાલાવાડ સમાજ નહીં પણ સામાજિક રીતે રાજકીય રીતે પણ આગળ છે। જ્યારે સારી કોઈ જરૂરની જરૂર હોય અથવા કોઈને પણ અમારા હોલની જરૂર હોય તો અમે નિઃશુલ્ક સેવા ભાવે આપીએ છીએ। કોરોના કાળમાં પણ અમે અમારું આ દ્વાર ખુલ્લું મૂકી દીધું અને રોજો 500 માણસને અમે ખીચડીઓ વિના સંકોચે વિનામૂલ્યે આપતા હતા। આ રીતે સમાજને અને દેશને કેમ લાભ થાય। ઋષભ પ્રવીણચંદ્ર શાહ, કાર્યકારી પ્રમુખ ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ ટ્રસ્ટ। આજે ઉદ્યોગકારોનો જે ઉત્સવ રાખેલો છે કેટલા સ્ટોલ છે, શું છે? આજે અમે જે ઉત્સવ રાખ્યો છે ઉદ્યોગકારોનો એમાં ટોટલ 61 સ્ટોલ છે જે અલગ અલગ પ્રોડક્ટ્સના છે। મેઇનલી જે ઘરેથી કામ કરતા હોય બહેનો અને લોકો એમાં ફૂડ પ્રોડક્ટ્સ છે, પછી ક્લોધિંગ પ્રોડક્ટ્સ છે, એસેસરીઝ છે, સ્ટેશનરી છે, મોબાઈલ એસેસરીઝ છે, એવા અનેક પ્રકારના સ્ટોલો રાખવામાં આવ્યા છે। 2 મહિનાથી આની તૈયારી કરવામાં આવેલી હતી। ટ્રસ્ટનો એક મોટિવ એવો છે કે ઉદ્યોગકારો જે ઘરેથી કામ કરે છે એને એક પ્લેટફોર્મ આપીએ, એમનો કોન્ફિડન્સ વધે અને માર્કેટમાં આવતા એ લોકોને ડર ના લાગે। નાની મોટી જે બી ડિફિકલ્ટી આવે છે આજે એક પ્લેટફોર્મ મળ્યું હોય તો એ આગળ આવી શકે અને એમનો કોન્ફિડન્સ વધે, એ જ અમારો મોટિવ હતો। 2 દિવસની અંદર અમારા ત્યાં 5 થી 6 હજાર લોકોનો ફૂટફોલ થયો, આયા, ખરીદી કરી, એક ઉત્સવ જેવો માહોલ બન્યો, એક મેળો હોય એવું લાગ્યું અને સમાજના જ લોકોની ખરીદી કરે છે। બેચેગા બી ઝાલાવાડ સમાજ, ખરીદેગા બી ઝાલાવાડ સમાજ, એ સ્લોગનથી અમે ચાલુ કરેલું। આનું બીજ અમે ગયા વર્ષે રોપેલું। ઝાલાવાડ ઉદ્યોગકારોનો ઉત્સવ આજે 2જું વર્ષ છે અને એટલું બધું સક્સેસફુલ થયું છે કે અમને લાગે છે આવતા વર્ષે 150થી બી વધારે સ્ટોલનું અમે આયોજન કરીશું અને ખૂબ જ સફળતાપૂર્વક આનું આયોજન થશે એનું અમને કોન્ફિડન્સ છે।